હિંમતનગરના તખતગઢની મંડળીને સ્કોચ એવોર્ડ એનાયત કરાયો। ઉમાપિયત મંડળીને સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। મંડળી દ્વારા કરાયેલ કામગીરીને લઈ એવોર્ડ આપવામાં આવ્યો છે। લોકભાગીદારી થકી સ્વખર્ચે જોકે પિયત મંડળી બનાવી છે। એવોર્ડ આપી કામગીરીને બિરદાવવામાં આવી છે। સ્કોચ સંસ્થા દ્વારા તખતગઢ ઉમાપિયત મંડળીને જે અમે સ્વયં સંચાલિત સરકારના કોઈ પણ સહકાર વગર લોક ભાગીદારીથી અમે ઊભી કરેલ છે, તો તેના નિરીક્ષણ માટે વાલ્મી સંસ્થા દ્વારા યુકેથી તથા તમિલનાડુ તથા કેન્દ્ર સરકારના અધિકારીઓશ્રીએ કાલ મુલાકાત લીધી હતી। જે ઉમાપિયત મંડળીને સ્કોચ એવોર્ડ મળેલો છે તે સંદર્ભે તે લોકો મુલાકાત માટે આવ્યા હતા, તો સૌ નિરીક્ષણ કરીને બધું ગયા છે। અમારા જે ફતેપુર અમે સંપ છે ત્યાંથી અમે 5 કિલોમીટર લાઈન નાખીને તખતગઢ લાવ્યા છીએ અને અહીં 4 તળાવ અને 2 ચેકડેમમાં પાણી જાય છે, તે બધું એ લોકોએ અવલોકન કર્યું, કઈ રીતે સંસ્થા ચાલે છે અને એ બધી નોંધ લીધી છે એમને। એ બદલ કાલ મુલાકાત માટે આવ્યા હતા। પુનિતભાઈ ચંદુભાઈ પટેલ, તખતગઢ।